હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાંજ માટે શિયાળામાં ખાવાની મજા પડે એવો મેથી અને બાજરાના લોટનો મસાલા રોટલો। મેથી મસાલા બાજરીનો રોટલો બનાવવા માટે અહીંયા મેં અડધો વાટકો બાજરીનો લોટ લીધો છે, હિંગ લીધી છે, આ હળદર લીધી છે, આ લાલ મરચું પાવડર લીધું છે, આ આપણે ધાણા જીરું લીધું છે, આ થોડીક આપણે કોથમીર લીધી છે, એક વાટકી ઝીણી સુધારેલી લીલી મેથી લીધી છે અને આ સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો એક મોટું વાસણ લીધું છે, તેમાં અડધા વાટકા લોટને ચારી લઈશું। તો આ લોટ આપણે ચારી લીધો છે। અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, થોડીક હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, પછી તેમાં કાપેલી એક વાટકી લીલી મેથી ઉમેરી દેશું, તેમાં કાપેલી કોથમીર। હવે માટીની તાવડીને આપણે ગરમ થવા રાખી દઈશું। હવે બધી સામગ્રીને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ। આ રીતના બધું મિક્સ કરી લીધું છે। અહીંયા આપણે 1 ગ્લાસ પાણી લીધું છે, જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને લોટ બાંધી લેશું। આ લોટને જેટલો આપણે મસળશું એટલો જ આપણો રોટલો સરસ બનશે અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગશે। એટલે થોડું થોડું પાણી છાંટતા જઈશું અને ખૂબ જ મસળીને લોટ બાંધી લઈશું। તો લોટને મસળવાની પ્રોસેસ ખૂબ જ જરૂરી છે, લોટને મસળવાથી જ રોટલો સારો બનશે। લોટ બંધાઈ જાય પછી લોટને 2 થી 3 મિનિટ સુધી લોટને ખૂબ જ મસળશું। આ રીતના હથેળીથી લોટને ભીંજ દઈને લોટને સારી રીતના મસળી લઈશું। લોટને બંધાતા લગભગ 1 મિનિટ જેટલો સમય લાગશે અને પછી લોટને 2 થી 3 મિનિટ જેટલો લોટને મસળશું। લોટને મેં 2 મિનિટ સુધી મસળી લીધો છે, એટલે ટોટલ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે। આ મેં 2 રોટલાનો લોટ બાંધ્યો છે। તો આપણે જેવડો રોટલો બનાવવો હોય એટલો લોટ આપણે લઈ લઈશું। પછી તમારે બીજા રોટલાનો લોટ બાંધવો હોય તો એને આ જ રીતના બાંધી લેવાનો। હાથને થોડા પાણીવાળા કરી લઈશું। પછી આને ફ્લેટ કરી અંગૂઠા અને આંગળીઓના મદદથી આને આ રીતના ગોળ કરી લઈશું। તો વચ્ચે આ રીતના લોહાને ઠીક રાખવાનો અને કિનારીઓ આવી પાતળી રાખવાની। આવો પ્રોપર શેપ આવી જાય અને પછી પાણીના મદદથી સ્મૂથ કરી લેવાનો અને આ રીતના રોટલાને આપણે ટીપી લઈશું। આ રીતના રોટલાની કિનારી પાતળી કરી લઈશું। તો આ રીતના મેં રોટલાને ટીપી લીધો છે। તો આપણી તાવડી પણ અહીંયા ગરમ થઈ ગઈ છે। આપણે જમણા સાઈડ રોટલો ટીપો તો તેને આપણે ઉપરની સાઈડ રાખીશું। તો અહીંયા લોખંડનો તવો પણ મીડિયમ ગરમ કરીને તમે એમાં પણ બનાવી શકો છો અને તાવડી રાખો તો ગેસની ફ્લેમ હાઈ રાખવાની। હવે આપણે એને હાઈ ફ્લેમ પર 1 મિનિટથી ઉપર થોડોક શેકીશું। 1 મિનિટ અને 20 સેકન્ડ જેવું થાય ત્યાં સુધીને આપણે રોટલાને ચડવા દઈશું અને પછી ચાકાની મદદથી રોટલાને આપણે પલટી લઈશું। પાછું આપણે બીજી સાઈડ પણ 1 મિનિટ જેવું રોટલાને ચડવા દઈશું। આ રોટલો ખાવામાં વધારે ક્રિસ્પી લાગશે। જો તમારે આ રીતની ડિઝાઇન ન જોતી હોય તો તમારે 1 મિનિટ અને 10 સેકન્ડ સુધીના જ રોટલાને ચડવા દેવાનો અને પછી રોટલાને ફેરવી લેવાનો। તો પાછું 1 મિનિટ અને 20 થી 30 સેકન્ડ જેવું થઈ ગયું છે અને પાછળથી પણ રોટલો ચડી ગયો છે, તેને હવે પાછો ઊંધો કરી લઈશું। થોડીક વાર આપણે આ સાઈડે પણ મીડિયમ ફ્લેમ ઉપર આપણે રોટલાને થોડીક વાર શેકી લેશું। તો આ રોટલો આપણો શેકાઈ ગયો છે। તો રોટલાને નીચે ઉતારી અને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં ઘી લગાડી દઈશું। તો આ રીતના એકવાર રોટલો બનાવશો તો તમે સાદો રોટલો પણ નહીં બનાવો અને એ જ રીતના આપણે બીજો રોટલો પણ બનાવી લઈશું।
તો તૈયાર છે આપણે બાજરાના મેથી મસાલા રોટલો. તો આ રોટલાની રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો તમને આ મેથી મસાલા રોટલો કેવો લાગ્યો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.